તો હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો મિત્રો, ઘણા દિવસ પછી વ્લોગ બનાવવાનો સમય મળ્યો છે, પણ શોર્ટ્સ તો આપણે નાખતા જ રહેતા હતા, બરાબર ને મેડમજી? અને આ રહ્યા જોયેલા મેડમજી આવી ગયા છે ઓર્ડર ઉપરથી. અને પહેલાં તો આ દાળ બતાવી દો કે આજે જોઈ લો, આપણે આ શું કહેવાય પંચતંત્ર મિક્સ દાળ છે એકદમ. તો એની આજે આપણે શું બનાવવાના છે મેડમજી? ફ્રાય બનાવશે અને દાલ ફ્રાય બનાવશું. સે નહીં, દાલ ફ્રાય બનાવશું. સાથે અહીંયા જો બાસમતી રાઈસ બી છે ને અડધો કલાક પલાળી મૂક્યા છે, એટલે આપણે જીરા રાઈસ આવી આ બધું જો શાકભાજી બધી લઈને વાગવા છે જો કેટલા 6 વાગવા આવ્યા છે સાંજના. ને અત્યારે ઓર્ડર બધી ઘરે આવી, પણ ચા પીવાનું મન છે તો ચા મૂકી દીધી છે. ચા અહીંયા મુકાઈ ગઈ છે. બધું છે ને ચોખા બી પલાળી લઉં ને થોડું દાળ બી છે ને હમણાં 1 કલાક સુધી પલાળી લઉં ને ત્યાં દાલ ફ્રાય નો મસ્ત ટેસ્ટ આવે. બધું શાકભાજી બી લઈ આવ્યા છે. તો હવે નાસ્તામાં છે ને બન મસ્કા પાવ ખાવાની ઈચ્છા છે, તો હું તમે જાઓ બન મસ્કા પાવ બેકરીમાં લેવા માટે, બાજુમાં જ છે બેકરી. અને આ દાળ ફર્સ્ટ ટાઈમ આપણે ઘરે આવી છે. અને આ દાળના પેકેટની અંદર બી છે ને મસાલો છે દાલ ફ્રાયનો. હા, બતાવો જરા એ પણ. એટલે એકચ્યુઅલી શું છે કે મેડમજીના જે ક્લાયન્ટ છે ને એકદમ ઘર જેવો જ સંબંધ છે, તો એમને આ આપ્યું કે તમે આ જરૂર ટ્રાય કરજો દાળનું પેકેટ. જો 2 પેકેટ મસાલા છે, પ્લસ એમને ત્યાં ઘરમાં બેસીને ખવડાવ્યું પણ. એકચ્યુઅલી હા, ગઈકાલે છે ને ત્યાં એમના ઘરે મસ્ત દાલ ફ્રાય ને જીરા રાઈસ ખાધું ને મને બહુ ગમી. તો એમને કીધું કે એને પાસે ઘણા બધા પેકેટ હતા, તો એમને કીધું કે આ પેકેટ લઈ જાય ને તમે બી ઘરમાં બનાવજો. તો આજે આપણે આપણા ઘરે બનાવીએ ને આજે આનો સ્વાદ કેવો થાય ને એ આપણે જોઈએ. બરાબર. તો આ તો ઘણી બધી લઈ લીધી, થોડી જ લઉં. અને મેડમના મિની વ્લોગ્સ તો ચાલુ જ છે, જોવાનું ભૂલતા નહીં. એ હવે વીઆરકે ફેમિલી ફેમિલીના મિની વ્લોગ છે ને મેં ચાલુ કર્યા છે, પણ એ ગુજરાતીમાં કર્યા છે, એટલે તમને બધાને જોવાની બહુ મજા આવશે. હા, બધું એમાં મોટા બ્લોગ છે ને હિન્દીમાં છે, પણ આપણે મિની બ્લોગ છે ને આપણે ગુજરાતીમાં સ્ટાર્ટ કર્યા. તો ઇન્સ્ટાગ્રામ પર ઘણા બધા મેસેજ પણ આવે છે. બધા તો છે ને હવે એ જે પાર્લરનું બધું નાખું ને તો બધા એમાંથી મને મેસેજ બી કરે કે તમારા પાર્લરના પ્રાઇસ શું છે, આ શું છે. પણ એ શું છે, આજ મારા જ એટલા બધી ક્લાયન્ટ છે ને કે હું એક્સ્ટ્રા તો હવે હમણાં અટેન્ડ કરી જ શકતા નથી, એટલા બિઝી છું. નવા ઇન્સ્ટાગ્રામ પરથી જે મને મેસેજ કરીને બોલાવે ને હમણાં તો હું નહીં લઈ શકું એમના ઓર્ડર, કેમ કે અત્યારે મારા જ ક્લાયન્ટના બધા ઘણા બધા ઓર્ડર છે. તો ચલો હવે ચા પકાઈ છે, ફટાફટ બન લેતો આવું. તો મિત્રો, સાંજનો નાસ્તો જોઈ લઈએ. ચા હું લાવ્યો જોઈ લો, વિબ્સના બની. કેમ કે બેકરીમાં ગયો તો બેકરીમાં જે બનપાવ નહોતા, એટલે પછી અહીંયા બાજુમાંથી સ્ટોરમાંથી લેતો આવ્યો વિબ્સ બની. અને એટલા સોફ્ટ ને જમવાનું. બન મસ્કા પાવ તો બહુ મજા આવે ખાવાની. અને ખાવા માટે જોઈ લો દિવ્યભાઈ બી આવી ગયા છે, વેલા પધાર્યા. તો ચલો હવે નાસ્તો કરી લો, પછી આપણે દાલ ફ્રાય બનાવીએ. તો ફ્રેન્ડ્સ, દાળ કુકરમાં બાફવા મૂકી દીધી છે અલાદીનના ચિરાગની અંદર. અને રાઈસ એકદમ ફર્સ્ટ ક્લાસ સ્ટીમ થઈ ગયું છે, જે આપણે બાસમતી ચોખા લાવ્યા હતા. તો હવે દાળ મોટો દાણો છે. હા, પછી આપણે દાલ ફ્રાય બનાવે ત્યાં સુધી આ બધી કાંદા ટામેટા બધું કટિંગ કરી લો. જોઈ લો, કાકડી, ગાજર, ટામેટા, કાંદા બધું જ લેતા આવ્યા. ને હવે તો કેવા ભાવ કેવા થઈ મોંઘું થઈ ગયું છે ખરેખર મિત્રો. એટલું મોંઘું થઈ ગયું છે કે બોલો. આપણે શેમાં બોલે હતા 3 ઇડિયટ્સમાં કે પનીર તો સોનાર કી દુકાન में मिलेगा, એવી રીતના આવ્યા. સોનાની દુકાનમાં તોલી ના આવશે. સાકર મેં 70 સાંભળ્યા છે. હવે મેડમજી ને એવું કે છે, મને કઈ ખબર નથી. આપણે તો સાકર મિત્રો 1 કિલો લાવીએ ને તો 1 કિલો લગભગ મહિનોની ઉપર ચાલી જાય, કેમ કે અમે સ્વીટ નથી ખાતા. અને ચામાં તો અમે સ્વીટ સાકર નાખતા જ નથી, એક જ ચમચી હોય, સમજાય? પણ નાની ટીસ્પૂન હોય, ટેબલ સ્પૂન બી નહીં, ટીસ્પૂન. તો ચાલો હવે ફટાફટ અહીંયા દાળ આપણી પકાઈ જાય એટલે પછી એને વઘાર ને બધું કરવાનું. જોઈ લો, અહીંયા દાલ ફ્રાય બનાવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. અહીંયા લઈ લીધો છે મસ્કો એકદમ ભરીને. જોઈ લો, રાજ દુલારી સબસે પ્યારી હમારી હિંગરાણી, સાથે શાહી જીરા, રાઈ બી ડેડલી કોમ્બિનેશન. એટલે આપણી જે દાળ છે એ પંચમુખી દાળ છે, એના માટે બધા જ મસાલા વાપરવાના. અને અહીંયા જોઈ લો, ટામેટા, કોથમીરી, મસ્ત મરચા, કાંદા, લીમડો બી કટિંગ થઈ ગયો છે. સાથે અહીંયા જોઈ લો આદુ મરચાનું પેસ્ટ નાખી દેવાનું છે. રાઈ જીરું થઈ ગયું, એમાં નાખી દે આપણે આદુ મરચાની પેસ્ટ અને લસણની પેસ્ટ. એટલે એકદમ તડકે દાળ ને એકદમ શું કે આમ
જબાનને ચટકારો લાવવા વાળી આજે તો દાળ છે. જોઈ લો, લસણ બી એકદમ ભરી ભરીને, એટલે કોઈ જાતની આપણે કમી જ નથી આજે દાલ ફ્રાયમાં. એકદમ ખાતા જ રહીશું, કેમ કે લસણ નાખીને મિત્રો તો જે સુગંધ નીકળી છે, આ હા 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 જે લસણની સુગંધ આખા ઘરમાં ફેલાઈ ગઈ છે, એટલે કંઈ આમ મોઢામાંથી શબ્દ નથી નીકળતા એવી રીતના આમ છે કે નાખતા જ ગોલ્ડન બ્રાઉન થઈ ગયું. હા જોઈ લો હવે બધું જ. લીમડો અને કાંદા. અને પછી મરચાં, બધી જ વસ્તુ આપણે નાખી દેવાની છે. જોઈ લો મરચાં સારું. પેસ્ટ પણ નાખીશ ને મરચાં પણ નાખીશ. એટલે થોડો આમ જબાનને ચટકારો મળશે આજે. આમ કે ને તીખો શોર્ટ ટક કરીને. ટામેટા પછી નાખશું. ઓકે હા. ગોલ્ડન બ્રાઉન થઈ જાય ને પછી. અને અહીંયા જોઈ લો સ્પેશિયલ દાળ આપણી જોઈ લો એકદમ ફર્સ્ટ ક્લાસ બોઇલ થઈ ગઈ છે, સરસ મજાની. અને આ છે એ દાળનો મસાલો, એટલે આ અલગ જ ટ્વિસ્ટ આપશે એની અંદર. થોડું મીઠું નાખી લઉં. દાળમાં તો મેં મીઠું નાખેલું છે, પછી કમી લાગશે તો આપણે નાખશું. હા થોડુંક શું છે કે નિમક વગર આમ સ્વાદ નથી જબાન ઉપર. હા હા હા. ગોલ્ડન બ્રાઉન થવા દે કાંદાને જરા. અમે ઓલરેડી 50% કાંદા તો આપણા ફ્રાય થઈ જ ગયા છે. એકદમ બટરી સુગંધ બી બહુ મસ્ત આવે છે, તમને આવતી હશે. નાખશું એટલે મેં હમણાં બટર અને ઘી એટલે ફૂલ લોડેડ છે મિત્રો દાળ. એમાં ઓઇલ નાખ્યું છે, બટર નાખ્યું છે, પ્લસ ઉપરથી ઘીનો તડતડાતો તડકો પણ આવશે. રાઈસ અને પાપડ, બસ એટલું જ જોવાનું. જોઈ લો પાપડ તો આપણે બપોરના જ ફ્રાય કરી નાખ્યા હતા. ત્યાં છે ડબ્બામાં, થોડું તમને ઝૂમ કરીને બતાવી દઉં. ડબ્બામાં ફ્રાય કરીને ગઈ હતી ઓર્ડર પર ને અડધો ડબ્બો તો ખાલી થઈ ગયો છે, એટલે પાછો હુકમ છે કે પાપડ પાછો ફ્રાય કરવાનો છે. હવે પાપડ આખો હોય ડબ્બો હતો, અત્યારે આવીને તો ડબ્બાનો અડધો થઈ ગયો પાપડનો ડબ્બો. હવે પોરબંદરના સ્પેશિયલ પાપડ હોય તો મજા જ આવે ને, કંઈક સ્વાદ જ અલગ છે. વાહ 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 વાહ, સરસ. તો કેવો હતો તમારો આજનો દિવસ મેડમજી? હમણાં તો શું રક્ષાબંધન કાલે છે, એટલે બધી હમણાં ઓર્ડરો ફૂલ છે. અને હવે તો શું છે, રક્ષાબંધન ક્યારે બી બધી બનાવે છે, એમ નહીં કે સ્પેશિયલ રક્ષાબંધન ના તો પણ મુહૂર્ત આવેલા છે, મેં તમને વોટ્સઅપ કરેલું છે, જોઈ લેજો. મારા ક્લાયન્ટ લોકો તો જ્યારે હા એ તો જ્યારે જેવા ટાઈમની અનુકૂળતા. હા ત્યારે ભાઈઓને રજા હોય ત્યારે બધું અલગ અલગ. એટલે તો 3 અઠવાડિયા પહેલા જ બધાના રક્ષાબંધન થઈ ગયા છે અમુક જણાના. હા આપણે રક્ષાબંધન કાલે છે. બરાબર. તો આટલો મસાલો ફ્રાય થઈ ગયો છે, જોઈ લો એકદમ. તો હવે આમાં છે ને નાખી દઈશું ટામેટા. ટામેટાને બહુ નહીં પકાવીએ. હા એટલે ટામેટા શું છે, જરાક આમ ટામેટા લાગવા જોઈએ એની અંદર, સરસ મજાના. અને મેડમ તો હવે શું કહેવાય, ઓર્ડર ઉપર બી એકદમ આમ બિઝી શૂટમાં. રક્ષાબંધન છે તો પણ આપણે કાલે ઓર્ડર છે. હા આપણે જવાનું છે. બરાબર. તો કાંઈ ભાઈઓ માટે કંઈ લીધું નથી, ખાલી બધું લેવા જવાનું છે એમ. હા કાંઈ વાંધો નહીં. બધું મીઠાઈ ને બધું કાલે લેવા જવાની છે. બરાબર. આજે તો બહુ ગરદી હશે બધી મીઠાઈઓમાં. ને હમણાં તો છે ને બધી મીઠાઈઓ બી બધી કહે ને કે ડુપ્લિકેટ આવે છે, એટલે મારે તો વિચાર છે ડ્રાય ફ્રૂટ્સ જ લઈ લો, એ સારું. હા કેમ કે વચ્ચે મીઠાઈની દુકાનમાં પણ આપણા મુંડે સાહેબે હલ્લો બોલ લાગે જ કર્યો હતો. તો હવે મસ્ત થઈ ગયું. ટામેટા કાંદા બધી પકાઈ ગયા, તો હવે આપણે એમાં નાખી દઈએ બધા મસાલા. જલ્દી હલ્દી, હળદર ને લાલ મરચાં. બોલો એકદમ એક્સ્ટ્રા કરંટ વાળું દાલ ફ્રાય છે, કેમ કે તડકામાં બી આપણે યુઝ તો કરવાના જ છે. બરાબર ને મેડમજી? હવે આ ફર્સ્ટ ક્લાસ. પેકેટ નાખી દે, જોઈએ પેકેટનો મસાલો. એટલે પેકેટ નાખતા જ પછી દાળ નાખી દેવી પડશે, નહીં તો એ મસાલો ઓલો થઈ જાય. સુગંધ તો સારી આવે છે. આપણે અડધો જ નાખી દો હવે દાલ ફ્રાય છે તો. અરે પછી એવું હશે તો આપણે ગરમ મસાલો છે ને આપણે પાસે. બરાબર. હા તો ગરમ મસાલો તો આપણે નાખવાનો જ છે. તો જો હવે મસાલો મસ્ત થઈ ગયો છે. તો હવે એમાં આપણે નાખી દઈએ દાળ, પાપેલી દાળ. બરાબર. એકદમ દાળ બી એકદમ ઘટ રાખી છે મેડમજી. હજી
પાણી નાખીશ એમાં હા એટલે કે પછી પકાશે. દિવ્યભાઈ અહીંયા નથી આવવાનું, ટિફિન જવાનું છે મમ્મીના ઘરે. કેમ કે વર્ષાની મમ્મીની ત્યાં જોરોશોરોમાં કામ ચાલુ છે એટલે દિવ્યા કામમાં બિઝી છે. હવે કેટલા દિવસ બાકી છે? 20 દિવસ બાકી છે ને? હા એટલા માટે 20 ત્યાં દિવસ. ઓલું, બાપાના કામ ચાલુ છે. બોલિસ્ટરનું કામ ચાલુ છે. બોલસ્ટર જે હોય ને બાપાને આરામ, હાથને ટેકો, એનું કામ ચાલુ છે. તો દાળ જો અહીંયા પકાઈ ગઈ છે મસ્ત. અને હવે આપણે એમાં તડકો બનાવી લઈએ. તો નાખી દઈએ તડકા પેનમાં ઘી અને થોડી મરચાંની ભૂકી. કેમ કે ઓલરેડી દાળ મસ્ત તીખી ટમટમતી છે એકદમ. મેં ટેસ્ટ કરીને પેસ્ટ નાખી છે ને. હા પણ હવે તડકામાં લીમડો નાખો છે. અરે છે બધું એમાં છે. ઓકે ઓકે, ડીશ લઈ લો. હા બરાબર, આ તો ઉડવાનું નથી. હા 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 હા, શું સુગંધ આવે છે ખરેખર. મિત્રો તમને પણ આવતી હશે, જોઈ લો મોબાઈલની અંદરથી. તો ચલો હવે દાળ થઈ ગઈ છે રેડી. હવે ઉપરથી થોડી કોથમીર હજી નાખી લે. એ ટિફિન પેક કરી લે. ટિફિન જવાનું છે રાજકુમાર સાહેબનું. અને ત્યાં બધા જ ખાશે મમ્મી. હા, અને પછી અમે પણ જમીને ત્યાં જ જશું, કેમ કે આજે કામ કરવાનું છે મારે. હા હા હા, શું સુગંધ આવે છે ખરેખર આ દાળમાંથી. બહુ ફર્સ્ટ ક્લાસ. જો ઠીક પણ થઈ ગઈ છે એટલે મસ્ત. 6 જણાને ખાવાની એટલે એટલા માટે તો એટલી દાળ તો જોઈએ ને. ને દાલ ફ્રાય તો જોવે, કેમ કે જમ્યા પછી આમ ભાત વગેરે જમ્યા પછી આમ કટોરીમાં આપણે એક્સ્ટ્રા પીએ ને દાળ ચમચી લઈને, એટલે કેવી મજા આવે. આમ સરાટી બોલાવીને દાળ પીવાની મજા આવે. તો ફ્રેન્ડ્સ જમવા બેસી ગયા છે અને જો ગરમા ગરમ દાલ ફ્રાય. હા, એમાં તડકો તો જો ઉપર કેવું એકદમ ઘી લબલબાતું હોય. રાઈસ પાપડ મેં તળ્યા છે. અને જોઈ લો દેશમાંથી મારી બેને અહીંયા રાખડી મોકલી છે. એટલે આપણે મસ્ત ખાવાની આમ દાળ રાઈસ સાથે મસ્ત મીઠાઈ. જોઈ લો મીઠાઈ. આ તો આવતા જ કેટલાય ખવાઈ ગયો. તો ખવાઈ ગયા. જોઈ લો કાલા કાલા જામ હતા, ઘણા બધા તો ખવાઈ ગયા. માંગરોળથી આવી સોનું મોકલાવી એમની બેને. રક્ષાબંધન તો કાલે છે પણ સોનું જોઈ લે આજે જ ખવાઈ ગયા મીઠાઈ. આજે નહીં, ગઈકાલે રાતના આવી ને. હા, તો ચલો હવે જમી લઈએ. આજનો વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ટ્રાય કરશું હવે રેગ્યુલર વ્લોગ બનાવવાની, પણ હું હજી હા નાનો જવાબ આપી શકતી નથી, પણ ટ્રાય કરશું. તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી.